નમસ્કાર મિત્રો, તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું 4 એવા સ્વિંગ ચાર્ટ કે જે આવનારા સમયમાં તમે રડારમાં રાખી શકો છો. તો પહેલો રહેવાનો છે હીરો મોટોકોર્પ. તો અહીંયા વાત કરવામાં આવે તો આ સ્ટોક 200 EMA ની આસપાસ ઓલમોસ્ટ 4 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને ફાઇનલી આજના દિવસે આ રેન્જનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને બીજો સ્ટોક રહેવાનો છે તો કે કરોડ વ્યસ્યા બેંક. તો અહીંયા જોઉં ને તો સ્ટોક એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં છે. પછી તો કે અહીંયા બેઝનું ફોર્મેશન થયું, બ્રેકઆઉટ એવું 8 થી 10% મૂવ મળ્યું હતું અને ફરી સેમ બેઝનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે. અગર આવનારા સમયમાં 275.30 નો હાઈ નીકાળે તો અહીંયા પણ એક સારું મૂવ જોવા મળી શકે છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કે મોદી સન, તો અહીંયા એક ટર્ન અરાઉન્ડ સિચ્યુએશન પણ જોવા મળી રહી છે અને અહીંયા વીસીપીનું એક ફોર્મેશન થતું જોવા મળી રહ્યું છે. અગર આવનારા સમયમાં 175.50 નો હાઈ નીકાળે તો અહીંયા પણ એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. ત્યારબાદ જો લાસ્ટમાં વાત કરવામાં આવે તો તે રહેવાનો છે ઓમેક્સ કરીને છે. તો અહીંયા અસેન્ડિંગ ટ્રાયેન્ગ્યુલર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, પરંતુ આ થોડો હાઈ રિસ્કી ટ્રેડ રહેવાનો છે. અગર આવનારા સમયમાં 107.80 નો હાઈ નીકાળે તો અહીંયા પણ સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. આ ચાર સ્ટોકને તમે વોચ લિસ્ટમાં એડ કરો, તમે એમાં તમારું ખુદનું એનાલિસિસ કરો. અગર તમને હાઈ કનેક્શન લાગે છે તો તમે ટ્રેડ કરી શકો છો. થેન્ક યુ.